તાજેતરમાં જે 3 મહિના રોજ એનટીએ દ્વારા રાષ્ટ્રીય સ્તરનું પેપર એટલે કે નીટ લેવામાં આવ્યું હતું, પરંતુ તેના માત્ર એકથી 2 દિવસ પહેલાં જ કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા, કોઈ ખાનગી રેકેટ દ્વારા આખું પેપર વોટ્સએપ ગ્રુપમાં પડતું હોય અને 5 થી 6 લાખ જેટલી મોટી રકમો લેવાતી હોય. 550થી વધુ મોટું પેપર લીક થયું છે, જે ક્યાંક ને ક્યાંક જે આ એનટી એજન્સી છે, ખાનગી પ્રિન્ટિંગ પ્રેસ, કે જેને આ આખું કામ સોંપવામાં આવ્યું હતું. અને આપણી સરકારની પણ એક મોટી ગેરરીતિ આપણે કહી શકીએ. આની પહેલાં પણ 2 વાર 2024 અને 2016 પેપર લીક થયું હતું. માત્ર ઓન પેપર સીબીઆઈની જાંચ બેસાડવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અને આ વખતે પણ અમને એવું છે કે આ વખતે પણ એવું જ થશે, પરંતુ અમારી એવી આશા છે આપણી સરકાર, આપણી ભારત સરકાર પાસે, કે કોઈ સારા નક્કર પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. હાલ સરકારશ્રી દ્વારા પેપર લીકના લીધે એક્ઝામ રદ કરવામાં આવી, તેના લીધે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને હાલ ચેડા થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. સીબીઆઈ જાંચ હાલ મૂકવામાં આવી છે આ પેપર લીકના કાંડમાં. પણ જે તે એનટીએ દ્વારા આની પહેલાં પણ જે એક્ઝામ લેવામાં આવી હતી, ત્યારે 2016 ને 2024માં પણ પેપર લીકની ઘટના બની હતી. તેમ છતાં સરકારશ્રી દ્વારા કોઈ પણ જાતના નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે પણ સીબીઆઈ જાંચ બેસાડવામાં આવી હતી અને કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા. આના લીધે જ્યારે રાજસ્થાનની જે તે એજન્સી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા એક્ઝામનું પેપર લીક કરવામાં આવ્યું છે, તેવા પણ આપણે હાલમાં પુરાવા મળી રહ્યા છે. હજારો વિદ્યાર્થીઓ આના લીધે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે અને અમુક વિદ્યાર્થીઓ હાલમાં સુસાઇડ પણ કરી શકે એવા બનાવ બની શકે છે. હા, ચોક્કસપણે જ્યારે વિદ્યાર્થીઓ 3 થી 4 વર્ષની જેની મહેનત હોય છે ને 10th બાદ જે લોકો સાયન્સ લીધું હોય ને પછી જે નીટની એક્ઝામની તૈયારી કરતા હોય છે, તે લોકો હાલમાં ખૂબ ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે અને હાલમાં તેમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય એવું પણ લાગી રહ્યું છે.